ત્યારે ગઈકાલે રાત્રે મોટેરા વિસ્તારમાં આવેલા મોટેરા મેટ્રો સ્ટેશન પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં સ્થાનિક 2 લોકો ઘાયલ થયા હતા। ત્યારે આ ઘટનાને લઈને સ્થાનિક મોટેરાના લોકો દ્વારા અહીં જબરદસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે અને ચક્કાજામ કરવામાં આવ્યો છે। ત્યારે અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓ સાથે આપણે વાતચીત કરીશું અને તેમની શું માંગ છે તે જાણીશું। જી, આપ શું કહેશો કે ગઈકાલે જે ઘટના બની હતી તે અંગે આપ જે વિરોધ કરી રહ્યા છો, આપની શું માંગ છે? અમને 4 બમ્પર બનાવી દે, અમને ડર લાગે છે। નાના નાના છોકરા હોય છે, આ રોડ ક્રોસ કરીને અમારે જવું હોય તો સાધન માર પછાડે જોડેથી જતું રહે, જીવ જોખમમાં દરેકના છે। એમાં ગઈઢા બુઈઢા સાઈડમાં ઊભા હોય ને તો આમથી જે સાધન આવે છે ને ટચ કરીને જતા રહે છે। અમને બમ્પર બનાવી દે, સરકાર એમ કે મ્યુનિસિપાલિટી જાણે, મ્યુનિસિપાલિટી વાળા કે મોટેરા જાણે, તો આ પબ્લિક જાય ક્યાં? અમારી માંગે પૂરી કરો, પૂરી કરો। અમારું દેરાસર અમારા જૈનો કાલે એક મોટો એક્સિડન્ટ થયો છે, એ માણસ અત્યારે જીવન મરણના ઝોલા ઉપર છે। અમારે અહીંયાથી બહેનો આવે છે જાય છે, એટલે લિટરલી બિચારી બહેનો પડેલી છે, રોજના 4-5 એક્સિડન્ટ થાય છે, પણ કોઈ સાંભળતું નથી। કોઈ કહે છે કોર્પોરેશનને કહો, કોઈ કહે મેટ્રોને કહો, કોને કહીએ? અમારે કોઈ સાંભળતું નથી ને અમારે રોજે આજ પબ્લિકને આ બધું સહન કરવું પડે છે। અમારે કરવું શું? અમારે છેલ્લે અત્યારે અમારા જૈનોના મોટા પ્રોગ્રામ છે, છતાં પણ અમે લોકો અહીંયા અમારો ટાઈમ બગાડીને અમે અત્યારે અહીંયા આવીને ભેગા થાય છે। અમારી જૈનોની એકતા તમે જુઓ અને અમારો જે પ્રોબ્લેમ છે પ્લીઝ સોલ્વ કરો। બસ અમારે એ જ અમે અહીંયાના કોર્પોરેટરને, અહીંયાના જે હોય છે બધાને બહુ જ વાર કમ્પ્લેન કરી છે કે અહીંયા સ્પીડ બ્રેકર લગાવો, ડિવાઈડર લગાવો કે જેથી અહીંયા એક્સિડન્ટ થતા અટકે। આ મોટેરા હવે પોશ એરિયા બન્યો છે, અહીંયા સ્ટેડિયમ અહીંયા છે, જ્યારે સ્ટેડિયમમાં મેચ હોય છે ત્યારે અમે બધા સપોર્ટ કરીએ છીએ અહીંયા પોલીસને કે જે પણ હોય તેમને। તો આજે અમે જ્યારે સપોર્ટ માંગીએ છીએ તો એ લોકો સપોર્ટ કરવા આવે। અહીંયા બીજું કંઈ નહોતું, તો સ્પીડ બ્રેકર જોઈએ છે અને એ લગે તો અહીંયા સ્પીડ ઓછી થઈ જાય તો અહીંયાના એક્સિડન્ટ ઓછા થઈ જાય, કારણ કે સિગ્નલ બી લગાવ। અહીંયા 4 રસ્તા છે, કોઈ આમથી આમ જશે કે આમથી આમ જશે। અહીંયાથી જે લોકો સીધા જાય છે એ લોકો વચ્ચેનું જોતા જ નથી, જે લોકો ચાલીને રોડ ક્રોસ કરે છે એમને પણ એટલું ધીમે જવું પડે છે અને ક્યારેક તો બંને બાજુ જોયા પછી પણ એક્સિડન્ટ થઈ જાય છે। તો અહીંયા 1 વર્ષ પહેલાં જ મારા 5 ભાઈઓ સાથે જતા હતા, જવાનો રોડ આમનો હતો તો બી અહીંયાથી એ ગાડી જતી હતી અને એ લોકો માંડ બચી ગયા। જો એ તે દિવસે એક્સિડન્ટ થયો તો મારા 5 ભાઈઓ જતા રહેત। અને કાલે જે એક્સિડન્ટ થયો એમાં અહીંયાથી હજી એ ભાઈ નીકળાતા જ અને સામેથી એટલી સ્પીડમાં બાઇકવાળો આવતો હતો કે ઠોકી દીધો અને એમને માથામાં અત્યારે એટલી સિરિયસ હેડ ઇન્જરી છે। એમની નાની 2 છોકરીઓ છે। અત્યારે આવા એક્સિડન્ટ તો અહીંયા કેટલા ને કેટલા થતા રહે છે। અહીંયા વીઆઈપી રોડ છે તો અહીંયા સિગ્નલ નથી, સ્પીડ બ્રેકર નથી, કોઈ પોલીસ નથી ઉભેલા, ટ્રાફિક પોલીસ નથી, इसको वीआईपी रोड बोलते हैं, तो कहाँ का वीआईपी रोड है? અહીંયા મેટ્રો સ્ટેશન પર આવેલું છે, એટલે કે અવારનવાર જ્યારે પણ અહીંયા આઈપીએલ કે અન્ય મેચો હોય છે ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, તે અંગે શું કહેશો આપ? તો એ દ્રશ્ય સર્જાય છે તો એના માટેની વ્યવસ્થા સરકારે કરવાની હોય છે અને ત્યારે તો અહીંયા વેહિકલ બધા બંધ જ છે, ત્યારે આ રોડ પર કોઈ જ વેહિકલ નથી જતા। તો જો અહીંયા સ્પીડ બ્રેકર હશે કે ડિવાઈડર હશે તો એમાં રોડ ટ્રાફિક જામ થવામાં કંઈ પણ અડચણ નહીં ઊભી કરે। જ્યારે બીજા બધા દિવસોમાં ટ્રાફિકમાં એ સારું કરશે, એટલે સ્પીડ બ્રેકર લગાવશો કે ડિવાઈડર લગાવશો કે સિગ્નલ લગાવશો તો એનાથી મેચમાં કોઈ ખરાબ ઇફેક્ટ નહીં થાય। અને આ મેટ્રો સ્ટેશન છે, મેચમાં બહુ જ બધી પબ્લિક આવે છે અને એ લોકો અહીંયાનું જે પણ મેનેજમેન્ટ કરે છે એ બરાબર કરતા હશે। મોટેરા જૈન સંઘનો પ્રમુખ છું। અત્યારે અમારી એરિયા મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં મેટ્રો સ્ટેશન નજીક જે મેટ્રો સ્ટેશનની નીચે 4 રસ્તા પડે છે, ત્યાં વારંવાર 30 દિવસની અંદર 25 એક્સિડન્ટ થાય છે। અમારા રહીશોને અહીંયાથી જવા આવવાની અંદર એટલી મુશ્કેલી અગવડો પડે છે। અમે વારંવાર મ્યુનિસિપલ કમિશનર, કોર્પોરેટર, પોલીસ સ્ટેશન આ દરેક અમે રજૂઆત કર્યા છતાં અમારી જોડે કોઈ પણ વ્યક્તિ આનો સપોર્ટ કરતા નથી। ગઈકાલે રાત્રે મધરાત્રિએ લગભગ 9 વાગે અસાડે બરોબર હિટ એન્ડ વી કરતા હોય બાઇકવાળો આવીને બંને એક્ટિવોને કચ્ચર ઘાણ કાઢી અને બંને જણ સિરિયસ છે। એના માટે આજે મોટેરા ને આજુબાજુના સોસાયટીના રહીશોએ ચક્કાજામ કર્યો છે। જ્યાં સુધી અમારી માંગ છે સ્પીડ બ્રેકર બનાવો, નહીં તો આ
જ્યાં સુધી સ્પીડ બ્રેકર નહીં બને ત્યાં સુધી અમે આગળના કરીશું. 15મી ઓગસ્ટે અમે પૂરી રેલી કાઢી, મોટા પાયે રેલી નીકળશે અને આનો જવાબ એક માણસને જીવ બચાવવા માટે ક્યાંથી ક્યાં આપણે કરતા હોય. અત્યારે જીવની કિંમત ના હોય એમ અહીંયા મહિનાની અંદર લગભગ 20 થી 25 એક્સિડન્ટ થાય છે. અહીંયા 2-3 તો ડેથ થઈ ગયા છે, 2-3 વ્યક્તિઓના મરણ થઈ ગયા છે, કેટલાને ફ્રેક્ચરો થઈ ગયા છે. એટલે આ બધું કરવા માટે આપ અમને વહેલાથી વહેલા કરવા મળે છે. ગઈકાલે રાત્રે જે જબરજસ્ત હિટ એન્ડ રન કેસની અંદર જે એક્સિડન્ટ થયો એની અંદર બંને જણા સિરિયસ છે. આના માટે આ એક્સિડન્ટ રોકાઈ જાય એના માટે અમે વારંવાર કોર્પોરેટરશ્રી ટ્રાફિકની અંદર બધે રજૂઆતો કરી છે, ચારે બાજુ બમ્પ લાવવા માટે, પણ છતાં પણ અમારી કોઈ માગણી સંતોષાતી નથી. અભી હાલ અમે અહીંયા સ્થાનિક કોર્પોરેટર શ્રી ચેતનભાઈ પટેલને પણ વાત કરવામાં આવી. મેં મારી જાતે વાત કરી, તેમણે એમ જણાવ્યું કે આ અમારામાં આવતું નથી, તમે ટ્રાફિકની અંદર અરજી કરો તો તમારું કામ થશે. અને અમે ટ્રાફિકમાં અરજી કરી છતાં પણ અમારું કામ થતું નહોતું. એટલા માટે અમારે આજે આ ઉગ્ર પગલાં ભરવા પડ્યા છે. મોટેરા મેટ્રો સ્ટેશન નજીક બાઇક ચાલકે સર્જ્યો અકસ્માત. સ્થાનિક એક્ટિવા ચાલકને મારી હતી ટક્કર. અકસ્માતને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ. તંત્ર અને ટ્રાફિક વિભાગ સામે ઠાલવ્યો રોષ. સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી ઉગ્ર માંગ. ક્યારે અટકશે મોટેરામાં અકસ્માતની ઘટનાઓ? ક્યારે બનશે સ્પીડ બ્રેકર? શું તંત્ર અને ટ્રાફિક વિભાગ સાંભળશે લોકોની રજૂઆત? આ વિરોધ પ્રદર્શનમાં સ્થાનિક જૈન સમાજના આગેવાન અને સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. વારંવાર બનતી અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિક લોકો દ્વારા મેટ્રો સ્ટેશન નજીક બમ્પર, ટ્રાફિક સિગ્નલ અથવા ડિવાઈડર બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે તેમણે અગાઉ પણ કોર્પોરેશનમાં અંગે રજૂઆત કરી હતી, જો કે તેમ છતાં હજી સુધી તેનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ગઈકાલે જે મોટેરા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી તેને લઈને હાલ અહીંયા સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને ચક્કાજામ કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસ પણ અહીંયા ઘટના સ્થળે હાજર થઈ છે અને પોલીસ દ્વારા પણ સ્થાનિક લોકોને તેમની જે માંગ છે તેને લઈને બાહેધરી આપવામાં આવી છે. ત્યારે સ્થાનિક લોકોને પોલીસ દ્વારા સંતોષપૂર્વક જવાબ આપવામાં આવ્યો છે. શું કહેવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા તે જાણીએ. જી, શું કહેશો? પોલીસ દ્વારા કેવી બાહેધરી આપવામાં આવી છે? અત્યારે NM પંચાલ સાહેબે અમને પોઝિટિવ આપ્યો છે કે તમારું આ બમ્પ સ્પીડ બ્રેકર છે, અમે જલ્દીમાં જલ્દી આનો ખુલાસો કરી અને 2 દિવસમાં AMCમાં મોકલાઈને એક તમને કરી આપશે. એવી અમને સારી એવી પોઝિટિવ બાહેધરી આપી છે અને સાહેબનું ખરેખર ધન્યવાદ. અહીંયાની જે રહીશ પબ્લિક એટલી હેરાન થાય છે. 25 દિવસની અંદર લગભગ 20-25 એક્સિડન્ટ થાય છે. કાલનું જે એક્સિડન્ટ અને 3-4 તો ડેડ બોડી થઈ ગઈ છે અહીંયા. એટલે આપણે આમનો જલ્દીમાં જલ્દી ઉકેલ આવે એવું અમારે NM પંચાલ સાહેબે અમને બાહેધરી આપી છે અને સાહેબનો અમે ધન્યવાદ માનીએ. જી, જે રીતે સ્થાનિક લોકોનું કહેવું છે કે પોલીસ દ્વારા પણ તેમને ખાતરી આપવામાં આવી છે અને બાહેધરી આપવામાં આવી છે કે ઝડપથી તેઓ આ અંગે ટ્રાફિક વિભાગમાં પણ જાણ કરશે અને AMCમાં પણ જાણ કરશે અને ત્યારબાદ અહીંયા સ્પીડ બ્રેકર જે લગાવવાની કામગીરી છે તે ટૂંક સમયમાં જ હાથ ધરવામાં આવશે અને સ્થાનિક લોકોને જે અકસ્માતની ઘટનાનો સામનો કરવો પડી રહ્યો છે તેને લઈને ચોક્કસથી તેને રોકવામાં આવે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવશે. બીજી બાજુ વિરોધ પ્રદર્શનને જોતા સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થાનિક લોકોની રજૂઆત સાંભળી તેમને ઝડપથી અહીં સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી રજૂઆત તેમના થકી કોર્પોરેશનમાં કરવામાં આવશે તેવી બાહેંધરી આપી હતી. ઘટનાની ગંભીરતાને જોતા સાબરમતી વિસ્તારના કોર્પોરેટર ચેતન પટેલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે સ્થાનિક લોકોની રજૂઆત સાંભળી હતી. અહીં મોટેરા વિસ્તારમાં ગઈકાલે ગમખ્વાર અકસ્માત થયો છે. 2 ટુ વ્હીલર વચ્ચે એમાં એક પર્સન સિરિયસ છે. આ લોકોની માગણી એવી હતી કે અહીંયા બમ્પ બનાવી આપો. કોર્પોરેશનનું કામ ટ્રાફિક પોલીસ મંજૂરી આપે પછી બમ્પ બનાવવાનું હોય છે. એમની રજૂઆતના આધારે ટ્રાફિક PIને ફોન કરી અને અહીંયા રૂબરૂ લઈ આવ્યા છે. ટ્રાફિક PI બી જવાબદારી લીધે હું તમને 2-3 દિવસમાં મંજૂરી આપી દઈશ. એમની મંજૂરી પછી 1 અઠવાડિયામાં મેં બી બાહેધરી આપી છે કે એમની મંજૂરી આવ્યા પછી 1 અઠવાડિયામાં અમે બમ્પ બનાવી દઈશું.
આ મુદ્દા માટે સ્થાનિક MLA અલ્પેશભાઈ ઠાકોરના પણ મને 2 વાર ફોન આવી ગયા કે ભાઈ મને કીધું સ્થળ ઉપર જઈ અને જે બી પ્રોબ્લેમ છે એને જોઈ આપ. એટલે આ વિષય માટે સ્થાનિક MLA બી જાગૃત છે અને આ લોકોનું જે માંગણી છે એ પ્રમાણે ટ્રાફિક PIની મંજૂરી આવ્યાથી 1 અઠવાડિયામાં અમે પૂરી કરી આપીશું. અમદાવાદ અકસ્માતની ઘટના બની હતી ત્યારબાદથી તેઓ વિરોધ કરી રહ્યા છે. તેમની માંગ છે કે અહીંયા સ્પીડ બ્રેકર કે પછી સિગ્નલ કે પછી ડિવાઈડર અહીંયા કરવામાં આવે, જેથી કરીને અહીંયાના જે સ્થાનિક લોકો છે તેમને જે અકસ્માતની ઘટનાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે ઘટનાનો સામનો ના કરવો પડે. તે સ્થાનિક લોકો હાલ આપ જોઈ શકો છો કેમેરામાં કે કઈ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને અકસ્માતની જે ઘટનાઓ વારંવાર બનતી હોય છે તેને રોકવા માટે તેઓ માંગ કરી રહ્યા છે. કેમેરામેન સુશીલજી સાથે ચિંતન સુથાર, બી ઇન્ડિયા, અમદાવાદ. ઘટનાની ગંભીરતાને જોતા સાબરમતી વિસ્તારના કોર્પોરેટર ચેતન પટેલ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તેમણે સ્થાનિક લોકોની રજૂઆત સાંભળી હતી. ત્યારે હવે જોવું એ રહેશે કે મોટેરા વિસ્તારના લોકોને અકસ્માતની ઘટનાઓથી ક્યારે છુટકારો મળશે. શું તેમની સ્પીડ બ્રેકર મૂકવાની માંગ પર ઝડપથી કામગીરી થશે કે કેમ, તે તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા ન્યૂઝ.